નમસ્કાર મિત્રો, હરણા ગામમાં હરીબા થઈ ગયા. અને મિત્રો, આ હરીબા પહેલા હરણા ગામમાં નહોતા રહેતા, પરંતુ તેઓ માતા મેલડીના ભુવા હતા અને તેમને કોઈ સંતાન હતા નહીં. અને તેમને ગરીબાઈ આંટો લઈ ગઈ અને દુબળી દશા હતી. તેથી તેઓ પોતાની પત્નીને સાથે લઈ અને એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, આમ ગામડે ગામડે ફરતા અને ગામના ચોક વચ્ચે બેસી અને નાના મોટા ખેલ માંડે. અને ત્યારે એ ખેલ જોવા આવેલા માણસોમાં કોઈ બટકું રોટલો આપે તો કોઈ બાજરીનો લોટ આપે. આમ જે કાંઈ પણ મળે તેનાથી બંને માનવીઓ પોતાનું પેટ ભરી અને એ જ ચોકની વચ્ચે રાત્રે નિંદ્રાને આધીન થઈ જતા. અને બીજો દિવસ ઉગે ત્યારે બીજા ગામ જાય અને બીજા ગામમાં પોતે જે ભવાઈ કરવાની હોય તે કરે. અને પછી રાત પડે એટલે તે જ ગામના ચોકમાં સૂઈ જાય. આવી એમની દુબળી દશા હતી. અને એમની સાથે એક જોડી, અને જોડીમાં માતા મેલડીનું ફળું હતું. અને માતા મેલડીની રજા લઈ અને પછી એક ગામથી બીજા ગામ જાય. અને પોતે આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ શેર માટીની ખોટ છે. પણ ક્યારેય આ હરિભાઈએ પોતાની માતા મેલડીને હાથ લાંબો કરી અને એમ નથી કહ્યું કે માં, મારી શેર માટીની ખોટ પૂરી કર. અને આ બાજુ માતા મેલડી પણ વેણે વાતો કરતા, પરંતુ માતા મેલડી પણ મનમાં વિચાર કરે છે કે જ્યારે આ મારો હરિભા મને સામેથી કહે ને ત્યારે એની શેર માટીની ખોટ પૂરી કરવી છે. અને જ્યાં સુધી માગે નહીં ત્યાં સુધી એની ધીરજની પરીક્ષા મારે કરવી છે. અને આમ આજે ભક્તિભાઈ માતા મેલડીને કહે છે કે માડી, જો તું રજા આપતી હોય તો કાઠિયાવાડની ધીંગી ધરતી તરફ હવે ખેલ માંડવા જવું છે. કારણ કે ગુજરાતના ગામડાઓ હવે પૂરા કર્યા છે અને હવે કાઠિયાવાડની ધરતી બાજુ ડગલા માંડવા છે. અને આમ જ્યારે માતા મેલડીનું વેણ લીધું ને ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડી એટલું કહે છે કે હે હરિભા, જ્યાં પણ તમે જાઓ ને ત્યાં હું મેલડી તમારા ભેગી છું. અને કાઠિયાવાડની ધીંગી ધરતીમાં જે ગામના પાદરે તમે ખેલ માંડો ને ત્યાં મારી 3 અગરબત્તી કરી અને પછી ખેલની શરૂઆત કરજો. અને પછી તો ક્યાંય અજાણા ગામમાં જો તમારો વાળ પણ વાંકો થવા દો તો મને મેલડીને ઓળખે કોણ. અને આમ પછી તો આટલી રજા મળતાની સાથે તો આ હરિભા પોતાની બાઈને સાથે લઈ અને પહોંચે છે કાઠિયાવાડમાં. અને કાઠિયાવાડમાં પહોંચ્યા પછી તેઓ રોજ એક એક ગામમાં પોતાના ખેલ માંડે છે. અને આજે તો તેઓ આખા ગામની વચ્ચે એક ખેલ માંડ્યો છે. અને ખેલ પૂરો થઈ ગયા પછી આખા ગામની વસ્તીએ આ હરિભાને ઘણું બધું ભોજન અને ઘણો બધો લોટ અને ઘણું અનાજ આપ્યું છે. તેથી આજે તો આ બંને માનવીઓ ખૂબ જ ખુશ થયા છે. અને હવે તો હરિભા એનું બધું પોટલું બાંધી અને માથે ઉપાડી અને પછી એ ગામથી બીજા ગામ જવા નીકળે છે. ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા એક ગામનો ચોક આવે છે. અને ચોકની બાજુમાંથી જેવા હરિભા ચાલવા ગયા ત્યાં તો એમના પગે ઠેસ વાગે છે. અને ઠેસ વાગતાની સાથે જ તેઓ ધડામ કરતા નીચે પડે છે. અને પગમાં જુએ છે તો લોહીની ધાર નીકળવા લાગી. ત્યારે તેમની પત્ની કહેવા લાગી કે અરે સ્વામીનાથ, શું થયું? અરે જોઈને તો ચાલો. ત્યારે હરિભા કહે છે કે આ અડધી ઈંટ અહીંયા જમીનમાં દટાયેલી છે અને અડધી બહાર છે. તો આ ઈંટના કારણે આજે હું નીચે પડી ગયો અને આજે મારો અંગૂઠો ઘાયલ થયો છે. કાલે ઉઠી અને કોઈ ગામનો બીજો માણસ ઘાયલ થાય એના કરતાં લાય આ ઈંટ જ કાઢી નાખું. અને આમ કહી અને હરિભાઈએ ત્યાં ખાડો ખોદ્યો. અને ખાડો ખોદીને જોયું તો ત્યાં એક ઈંટ ન હતી, પરંતુ 5 ઈંટનું એક નાનકડું મંદિર હતું. અને મંદિર નીકળતાની સાથે જ હરિભા ત્યાં લમણે હાથ દઈને બેસી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ વળી કઈ માતાનું મંદિર હશે અને અહીંયા કઈ માતા દટાયેલી હશે. અને માનો કે ના માનો, પરંતુ આ ખંડર બનેલું મંદિર કોઈક માતાનો ધૂળનો ધડીમલો તો જરૂર હશે. પણ ત્યાં તો હરિભાની બાઈ કહે છે કે સ્વામી, હવે વિચાર કરવાનો રહેવા દો અને ચાલો આ ગામમાં આપણે ભવાઈ કરવાની છે. અને આમ પછી તો રાત્રે એ જ ગામમાં આ હરિભાએ ભવાઈ કરી અને ગામના માણસોએ હરિભાને ખૂબ જ સન્માન આપ્યું. અને પછી હરિભા
ત્યાં જ રાત્રે એમની પત્ની સાથે એ જ ગામના ચોકમાં નિંદ્રાને આધીન બને છે અને ત્યારે મોડી રાત થઈ અને હરીબાના સપનામાં એ જ પેલું ખંડર બનેલું મંદિર આવ્યું અને 5 ઈંટોનું મંદિર હરીબાના સપને આવ્યું અને એમાંથી એક 12 વર્ષની વણઝારાની દીકરી નીકળી અને ત્યાંથી ચાલતી ચાલતી હરીબાની પાસે આવી અને કહે છે કે હરીબા, મને ઓળખો છો? અને તમે એમ કહેતા હતા કે આ મંદિર કોનું છે અને આ મંદિરમાં કઈ માતા રહેતી હશે, તો હરીબા તમારે જાણવું છે. ત્યારે હરીબા કહે છે કે હા માં, તમે કોણ છો અને દીકરી સ્વરૂપે આવ્યા છો તો મને જણાવો તો ખરા કે તમે કઈ માતા છો અને તમે અહીંયા કેટલા વર્ષથી આમ એકલા રહો છો. ત્યારે પેલી દીકરી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હરીબા, તમને કહું તો ડર તો નહીં લાગે ને? ત્યારે હરીબા એટલું કહે છે કે મને શાનો ડર લાગે? અરે મારી જોડીમાં અને મારી સાથે તો મારી લોઢાના દાંતવાળી મેલડી જેવી દેવ છે, તો પછી મને શાની બીક લાગે? અને ત્યારે એ દીકરી ખળખળ દાંત કાઢી અને એટલું કહે છે કે હે હરીભા, હું એક વણઝારી છું અને મારું નામ વણઝારી માતા છે અને કદાચ આજે તમે મારી સામું જોઈ અને તમે ઓરતો કર્યો છે કે આ કઈ માતા છે, તો હરીભા હું વણઝારી છું અને મને તમારી સાથે લઈ જાઓ અને મારી પણ જો આમ 3 અગરબત્તી કરશો ને તો તમારી મેલડી જે કામ કરે ને એ પહેલાં દોડી અને હું વણઝારી ના કરું તો મને વણઝારીને ઓળખે કોણ? અને આમ આટલું કહી અને વણઝારી માતા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે હરીભા તો આ વાતને ભૂલી ગયા અને ફરી બીજા ગામમાં જઈ અને પોતાની ભવાઈ કરવા લાગ્યા. અને બીજા દિવસની રાત પડી ત્યારે ફરી હરીભાના સપનામાં એ જ દીકરી આવી અને કહે છે કે હરીભા, તમારું મન ખૂબ જ સારું છે અને તમે ભક્તિભાવવાળા માણસ છો અને મને વણઝારીની વર્ષોથી કોઈ સેવા પૂજા કરતું નથી, તો હે હરીભા, શું મને તમારા કણ ભાગલે પૂજશો? ત્યારે હરીભા કહે છે કે જો માડી, હું તને પૂજી શકું એમ નથી, કારણ કે મારી સાથે મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને હું તો એક વગડે ભટકતો માણસ છું અને હું ક્યાં તારું મંદિર કે તારું દેવળ બંધાવું અને ક્યાં તારી સેવા પૂજા કરું? અરે હું તો મારા પોતાના પેટના ખાડાને પૂરવા માટે આમ તેમ ભટકું છું, તો મારાથી મારું નથી થતું તો તમારું હું કેવી રીતે કરીશ? અને આમ આટલું કહી અને હરીભા ના પાડી દે છે. અને આમ કરતાં કરતાં હરીભા હવે એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, આમ ખૂબ જ દૂર દૂર નીકળી ગયા છે. એમ છતાં પણ એમના સપનામાં રોજ રાત્રે આ દીકરી આવવા લાગી અને આવી અને આજે ફરી કહે છે કે હરીભા, એકવાર તારી માતા મેલડીને પૂછતો ખરા અને જો તારી માતા મેલડી રજા આપે ને તો હું તમારા કણ ભાગલે પૂજાવા માંગુ છું અને પછી તો જો તમારા સામું કોઈ લાંબી આંગળી કરે એ પહેલાં જો એની આંગળી ના ખાઈ જવું તો મને વણઝારીને ઓળખે કોણ? ત્યારે હરીભા કહે છે કે સારું, તો હું મારી માતા મેલડીને પૂછીશ અને જો મારી માતા મેલડી રજા આપે ને તો જરૂર હું મારા કુળમાં તમને પૂજીશ. અને આમ આટલું કહી અને હરીભા સવારે નાહી ધોઈ દેહને પવિત્ર કરી અને માતા મેલડીની રજા લેતા કહે છે કે હે માં મેલડી, એક માતા વણઝારી મારા પાછળ પડી છે અને કહે છે કે તમારી સાથે અને તમારા કુળમાં મારે પૂજાવું છે, પણ મારી મેલડી જો તારી રજા હોય ને તો મને એક વેણ આપજે અને તો હું એ માતાને પૂજવા લાવું, નહીતર આજે ના લાવું અને કાલે ના લાવું. આમ કહી અને હરીભા જેવી રજા લેવા બેઠા ને ત્યાં તો માતા મેલડી કહે છે કે હરીભા, હું તમને રજા તો આપીશ, પરંતુ એ વણઝારીને એટલું કહેજે કે તું જે માગે ને એના નિવેજ અમે તને નહીં ધરાવીએ, પરંતુ મારી મેલડી જે ઈચ્છે અને મેલડી કહેશે ને એ તારે ભોજન જમવું પડશે અને એનું તને નિવેજ મળશે. બોલ, તને મંજૂર છે? અને જો એ હા પાડે ને તો પછી જ તમે એને પૂજવા લાવજો. અને આમ માતા મેલડીએ હરીભાને આટલી ટકોર કરી અને પછી તો આમ કરતાં કરતાં એ દિવસની રાત પડી. ત્યારે રાત્રે ફરી હરીભાના સપનામાં પેલી દીકરી પાછી આવી અને કહે છે કે બોલો હરીભા, તમે તમારી માતા મેલડીને પૂછ્યું? ત્યારે હરીભા કહે છે કે હા, મેં મારી માતા મેલડીને પૂછ્યું છે અને એમણે મને રજા પણ આપી છે, પરંતુ
માતા મેલડી તમને જે ભોજન જમવા આપે ને એ તમારે જમવાનું, અને તમે જે કહેશો ને એ અમે તમને નહીં આપી શકીએ. ત્યારે આ દીકરી એટલું કહે છે કે હરીભા, તમારી માતા મેલડીની સાથે હું વચને બંધાવું છું કે તમારી માતા મેલડી જે અમને નર નિવેજ આપે ને એ વરસમાં એકવાર ખાઈ લઈશું, પરંતુ કોઈ દિવસ સામેથી કોઈ માગ નહીં કરીએ. અને આમ પછી તો હરીભા હા પાડે છે કે તો હા માડી, આજથી હું તમને મારા કુળમાં પૂજવા માટે તૈયાર છું, અને હું આમ ભટકતો છું, અને મારે કોઈ સંતાન નથી, અને મારા ગયા પછી તમારી કોઈ સેવા પૂજા કરે કે ના કરે એ વાતે હું કાંઈ બંધાતો નથી. અને ત્યારે એ માતા વણઝારી એટલું કહે છે કે હરીભા, જાણું છું કે તમારા પછી કોઈ મારો દીવો પ્રગટાવે ને એવું તમારા ખાનદાનમાં કોઈ વંશ નથી, પણ હે હરીભા, આજથી હું તમને એમ કહું છું કે તમને એક ગામમાં રહેતા કરું, અને ગામમાં તમારું એક ખોરડું હોય, અને જો 1 વર્ષની અંદર તમને દેવના ચક્ર જેવો દીકરો આપું તો એમ માનજો કે હું એક વણઝારી તમારા કુળમાં પૂજાવા આવી છું, અને તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. અને ત્યારે હરીભા કહે છે કે ભલે માડી, તારી ઈચ્છા હોય એમ તું કરજે. અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો. ત્યારે માતા મેલડી હરીભાને કહે છે કે હરીભા, આજે હું મેલડી તમને એમ કહું છું, આજે વહેલા ઉઠી અને તમે હરણા ગામમાં ચાલ્યા જજો, અને ત્યાં તમારું ખૂબ મોટું સન્માન થશે, આવું મારી મેલડીનું કહેવું છે. અને આમ પછી તો તેઓ ચાલતા ચાલતા હરણા ગામમાં પહોંચે છે, અને ત્યાં પહોંચી અને હજી તો ત્યાં ઊભા રહ્યા છે. ત્યાં તો એક માણસોનું ટોળું ત્યાં આવ્યું, અને આવીને કહેવા લાગ્યું કે તમે હરીભા છો? ત્યારે હરીભા કહે છે કે હા, હું જ હરીભા છું, પરંતુ તમે મને કેવી રીતે ઓળખી ગયા? અરે આ પરદેશની વાટે તો મારું તો કોઈ પોતાનું નથી, અરે નથી તો મારા કોઈ ભાઈબંધ, કે નથી કોઈ સગાવાલા, કે નથી મારા કાકા કુટુંબ, અને મને મારી બાઈ સિવાય કોઈને એમ પણ ખબર નથી કે હું હરીભા છું. તો તમને કેવી રીતે ખબર પડી કે હું હરીભા છું? ત્યારે એ ગામના મુખી આવીને એટલું કહે છે કે હરીભા, ગઈ રાત્રે અમારે ત્યાં માતા મેલડીનો માંડવો નાખેલો હતો, અને ત્યારે અડધી રાત્રે એક નાના બાળકના શરીરમાં માતા મેલડી ધૂણવા આવીને એટલું બોલી હતી કે આવતીકાલે જો તમારા ગામમાં કોઈ હરીભા નામનો પરદેશી આવે ને તો એને આ ગામમાં એક ખોરડું આપજો, અને એને રહેવા માટે તમે વ્યવસ્થા કરી આપજો. અને એ માણસની સાથે હું મેલડી હાજરા હજુર વાતો કરું છું, અને એના આ ગામમાં આવવાથી હું મેલડી પાછી તમારા ગામમાં આવી જઈશ, અને તમારા ગામમાં જો કોઈનો વાળ પણ વાંકો થવા દઉં તો મને મેલડીને ઓળખે કોણ? અને ત્યારે હરીભા કહે છે કે હા ભાઈ, હું જ હરીભા છું, અને જુઓ આ મારા જોડીમાં મારી માતા મેલડી પણ મારી સાથે છે. ત્યારે ગામના સૌ માણસો સ્વાગત કરી અને હરીભાને એમના ગામમાં લઈ જાય છે, અને ગામમાં લઈ જઈ અને પછી તેમને એક રહેવા માટે મકાન આપે છે. ત્યારે હરીભા તેમાં રહેવા લાગ્યા. ત્યારે આમ કરતાં કરતાં એક રાત્રે માતા મેલડી હરીભાને સપનામાં આવે છે અને કહે છે કે હરીભા, તમે અમને વર્ષોથી એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, આમ ગામડે ગામડે અમને ખૂબ ભટકાવ્યા છે, પરંતુ હવે તમને તો અહીંયા આશરો મળી ગયો છે, તો અમને પણ અહીંયા વિસામો આપો. અને ત્યારે હરીભા કહે છે કે માડી, તમને તો વિસામો અહીંયા આપું એની ના નથી, પરંતુ આ વણઝારીમાં છે એમનું હું શું કરું? ત્યારે માતા મેલડી કહે છે કે મારો 5 ઈંટોનો ધૂળનો ધડીમલો બનાવો, અને એની બાજુમાં વણઝારીમાંનો પણ ધૂળનો ધડીમલો બનાવો, અને જે મને આપો એ એને પણ આપજો, અને પછી તમારા કુળમાં તમને કોઈ વાતે ખોટ નહીં પડે. અને આ ગામના માણસોએ તમને અહીંયા આશરો આપ્યો છે ને, તો આ ગામમાં પણ કોઈનું નખમાં દુઃખ નહીં રહેવા દઉં. અરે મારા નામનો દોરો બાંધજો, અને જો ગામના દુઃખ ના મટાડું તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ આટલું કહી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. અને બીજા દિવસે તો હરીભાઈએ આખા ગામના માણસોને બોલાવી અને વાગતા ઢોલે બંને માતાજીની ત્યાં સ્થાપના કરી. અને પછી તો ગામનો કોઈ પણ માણસ આવી અને માતા મેલડી સામું કોઈ પણ વાત મૂકે ને, તો માતા મેલડી તો એનું કામ કરવા પહોંચે એની પહેલાં તો આ વણઝારીમાં એ માણસનું કામ પૂરું કરી નાખે છે, કારણ કે તેમણે હરીભાને વચન આપ્યું હતું કે મને તમારા કુળમાં પૂછો, અને તમારા આંગણે જો કોઈ રડતું આવે
એને તમારી મેલડીના પહેલાં જો હસતું ના મૂકું તો મને વણઝારીને ઓળખે કોણ. અને આમ પછી તો માતાજીએ ઘણા માણસોના ઘણા બધા કામ કર્યા અને 1 વર્ષ ત્યાં રહ્યા પછી હરિભાને માતાજી દેવના ચક્ર જેવો દીકરો આપે છે અને આમ હરિભાનો પરિવાર સુખેથી ચાલવા લાગે છે. તો મિત્રો આવા ઇતિહાસ છે આપણી માતાજીના. અને મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.